સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ કેડરની 2300થી વધુ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલી ઐતિહાસિક ભરતીના અનુસંધાને છેલ્લા 15 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં અગ્રેસર એવી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 500થી વધુ ઉત્સાહી ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન સંસ્થાના ડાયરેક્ટર શ્રી અજય પટેલ અને શ્રી સંજય પાગડાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી સફળતાના મંત્રો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય આયોજન અને સચોટ માર્ગદર્શન દ્વારા મહાનગરપાલિકામાં સરકારી સેવામાં જોડાવાનું સ્વપ્ન સાકાર કરી શકાય છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એવા પૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા હતા કે જેઓ અગાઉ યુવા ઉપનિષદમાં તૈયારી કરી હાલ એસએમસીમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે. આ સફળ ઉમેદવારોએ હાજર રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાનો સિલેબસ, પરીક્ષા પદ્ધતિ, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને તૈયારી માટેની ખાસ વ્યૂહરચના વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. નોંધનીય છે કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન છેલ્લા 1.5 દાયકાથી દક્ષિણ ગુજરાતમાં હજારો યુવાનોને સરકારી નોકરીના માર્ગે દોરી સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સેમિનારના અંતે ઉમેદવારોએ પણ સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.